આજે આપણે ગોલા અસાઇનમેન્ટ 2021ના પેપર નંબર 4ના સેક્શન એ વિશે વાત કરવાના છે. તો બાળકો, તમે પેપર સ્ટાઇલ તો જાણો જ છો, તો આપણે શરૂઆત કરીએ સેક્શન એની. તમે અહીં જોઈ શકો છો સેક્શન એની અંદર ફકરા આપેલા છે. અહીંયા ફકરા હું વાંચીને તમને પ્રશ્નના જવાબ શક્ય રીતે સમજાવવાની કોશિશ કરીશ. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED light and a 1 mobile charging point to all paying a household at the cost of 25 rupees per week. મતલબ ગામડે ગામડે MGP બિલ્ડિંગ નેટવર્ક છે બાળકો. અહીંયા આગળ MGP એક એવી સંસ્થા ચલાવી રહી છે કે જ્યાં સોલર પાવરના સોલર શેલ લગાવીને ઘરમાં ઉર્જા આપી રહ્યા છે. તો એ નેટવર્કમાં ઓછામાં ઓછા લો કોસ્ટ એટલે સૌથી ઓછા રૂપિયામાં સોલર માઇક્રોગ્રીડ દ્વારા 2 LED લાઇટ અને 1 મોબાઈલ ચાર્જિંગ ઘરે ઘરે માત્ર 1 અઠવાડિયાના 25 રૂપિયા એ આપી રહ્યા છે. દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, જે કેરોસીન કરતાં ખૂબ જ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ ધ મંથ. જો કેરોસીન ઉપયોગ કરીએ ને તો આપણને એના કરતાં એમ કે આ સોલર પાવર ઉપયોગ કરીએ તો એ સસ્તું પડે. જેટલું અહીંયા સોલર પાવરના રૂપિયા છે એના કરતાં ડબલ રૂપિયા એક મહિનામાં વપરાય છે કેરોસીન પાછળ. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સિસ ઓફ ધ લાઇટ કમ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. એક તો સોલર પાવર એ ધુમાડા રહિત ઉર્જા છે, બીજું એમાંથી જે પ્રકાશ મળે છે, અને ત્રીજું એવું કહે છે કે જે કસ્ટમર એટલે ગ્રાહકોના તંદુરસ્તીને જાળવે છે. તો અહીંયા કહે છે વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર. તો સોલર પાવરની એડવાન્ટેજીસ શું છે? તો પહેલું તમે જુઓ કે ઇટ ઇઝ અ ચીપર દેન કેરોસીન. તો પહેલાં કેરોસીન કરતાં સસ્તું છે. સ્મોકલેસ સોર્સસ ઓફ લાઇટ, મતલબ ધુમાડામય એટલે ધુમાડો ઉત્પન્ન કરતું નથી એવી લાઇટ છે. અને બીજું કસ્ટમરની હેલ્થ જાળવે છે. તો આ જવાબ તમારા માટે લખીને તૈયાર છે. તમે જોઈ શકો છો અહીંયા કે solar power is cheaper than kerosene and being a smokeless sources of light, it is a good for the customer's health. ગ્રાહકોની તંદુરસ્તી માટે પણ સારું છે. હવે આપણો પ્રશ્ન છે, what facility does MGP provide with the network of low cost solar microgrid? મતલબ કઈ સગવડ આપે છે આ MGP? તો તમને આ કીધું હતું ને શું આપે છે કે 2 LED લાઇટ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બરાબર, એમને આટલી સગવડ આપે છે. તો આપણે પ્રશ્નમાંથી જ લખીશું MGP. બાળકો અહીંયા ડસ છે એટલે જે પણ છે એને એસને યસ આપણે લગાવવું પડશે. પ્રોવાઇડ્સ 2 LED લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બરાબર. કેવી રીતે આપે છે? વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ ઓફ સોલર માઇક્રો ગ્રીડ્સ. તો તમે એનો જવાબ પણ લખેલો છે, તમે જોઈ શકો છો. MGP પ્રોવાઇડ્સ 2 LED લાઇટ્સ and mobile charging point with a network of low cost solar micro grids. હવે આપણો આવ્યો છે પાઠ દેવદૂત અને ભગવાન વિશેનો. તો અહીંયા દેવદૂત ભગવાનને કહે છે લોર્ડ રિક્વેસ્ટેડ ટુ એન્જલ. અહીંયા કહે છે એટલે અહીંયા એન્જલ ભગવાનને કહે છે કે હે પ્રભુ, પ્લીઝ ગો ટુ બેડ. તમે જાઓ અને સૂઈ જાઓ થોડીક વાર પલંગ પર. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં પોતાની જાતને આટલી તકલીફ આપશો નહીં. આઈ કેન નોટ હી રિફ્યુઝ એટલે ભગવાન ના પાડે છે કે ભાઈ મારે તો સુવા નથી જવું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ ધ વર્ક. મારું કામ પૂર્ણ થવા આવ્યું છે. આઈ હેવ પુટ બેઝ માય આઈડિયા ઇન ટુ ધીસ મોડલ. અરે આ જે હું મોડલ બનાવી રહ્યો છું, મતલબ જે સજીવ બનાવી રહ્યો છે, એમાં મારા જીવનના સૌથી સારામાં સારા વિચારો મેં મૂકેલા છે. નાઉ ધીસ મધર વિલ હેલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. જો મેં આ માતાનું નિર્માણ કર્યું છે ને એ માતા એની જાતે સારી થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી 6 મેમ્બર ઓનલી અ હાફ કિલો ઓફ કેબેજ. મતલબ એ કુટુંબના જો 6 વ્યક્તિ હશે ને તો અડધો કિલો કોબીજ લેશે અને અડધો કિલો કોબીજમાં એ બધાને ખવડાવી દેશે. એન્ડ શી વુડ મેનેજ ટુ ચિલ્ડ્રન બાથ એટલે તે બાળકને નવડાવશે, પ્લે રમાડશે, સ્ટડી કરાવશે એટલે ભણાવશે, ફૂડ એટલે ખવડાવશે, એન્ડ સ્લીપ વિથઆઉટ ગેટિંગ ઇરિટેટેડ અને ગુસ્સે થયા વગર આ બધું જ કામ તે કરશે. તો અહીંયા દેવદૂત અને એના બેની વાર્તા, ભગવાનની અહીંયા વાર્તા તમારા પાઠમાં છે. પ્રશ્ન છે વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ. દેવદૂત ભગવાનને શું પ્રાર્થના કરે છે કે ભગવાન પ્લીઝ સૂઈ જાઓ ને, અને બહુ તમે એક જ દિવસમાં આટલું બધું ટેન્શન ના લેશો.
તો બાળકો તમે જુઓ છો કે અહીંયા આપણે કેવું સ્પીચ છે, ડાયરેક્ટ સ્પીચ છે. તો હવે આપણે એને જવાબમાં લખીશું તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા દેવદૂતે ભગવાનને કહ્યું મતલબ. તો આપણે એનો જવાબ લખીશું ધ એન્જલ રિક્વેસ્ટનું છે અહીંયા ડીડ આપ્યું છે બાળકો, એટલે રિક્વેસ્ટનું શું થશે, રિક્વેસ્ટેડ. ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ. શું કહે છે ભગવાનને? પ્લીઝ આપ્યું હોય તો ટુ વાળું લખવાનું અહીંયા આગળ. પ્લીઝની જગ્યાએ શું લખવાનું? જવાબમાં ટુ લખવાનું. એટલે ટુ ગો ટુ બેડ, ભગવાન સૂઈ જાઓ, અને એન્ડ નોટ ટુ ટેક, અહીંયા કહે છે અહીંયા આગળ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલું બધું કામ કરશો નહીં. તો બાળકો તમે જવાબ જોઈ શકો છો અહીંયા આગળ કે ધ એન્જલ રિક્વેસ્ટેડ જોઈ શકો છો અહીંયા ઈડી લખેલું છે, કારણ કે પ્રશ્નમાં ડીડ હતો. એટલે જો અહીંયા ઈડી નહીં લખેલું હોય તો અડધો માર્ક તમારો કપાઈ જશે. ધ લોર્ડ ટુ ગો ટુ ધ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. હવે કે છે વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ? ભગવાન કેમ આરામ કરવાની ના પાડે છે? તો ભગવાન એવું જ કહે છે ને કે આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ વર્ક, મારું કામ તો પૂરું થઈ ગયું છે. ભગવાન કહે છે આઈ, એટલે આપણે ભગવાનને લખીશું અહીંયા હી, અને આઈ જોડે હેવ અહીંયા લખ્યું છે તો આપણે હી જોડે હેડ લખીશું, હી હેડ લખીશું. ઓલમોસ્ટ ધ કમ્પ્લીટ ધ વર્ક. ભગવાન પછી કહે છે કે આઈ પુટ ધ બેસ્ટ માય આઈડિયા, એટલે ભગવાને એમના આઈડિયા મૂક્યા છે. તો આપણે એવું લખીશું કે એન્ડ હી હેડ પુટ બેસ્ટ ઓફ હીઝ આઈડિયા ઇન્ટુ ધીસ મોડલ. એમના વિચારો, આ ખૂબ જ સુંદર વિચારો એમાં મૂકેલા છે. તો બાળકો જવાબ જોઈ શકો છો તો કે ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ બીકોઝ હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક એન્ડ હેડ ટુ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયા ઇન્ટુ ધ મોડલ. હવે આપણે આગળના ફકરા તરફ જઈશું. તમે જોઈ શકો છો અહીંયા આગળ આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ અ યર 1887. મને આજે પણ 1887ની એ સવાર યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 ઓફ એજ ધેન. હું 7 જ વર્ષની થવાની હતી. માય ટીચર એન્સુનેવાલ કમ ટુ અવર હાઉસ ધેટ ડે. એ દિવસે મારા શિક્ષક એન્સુનેવાલ મારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે સી લીડ મી ઇન ટુ ધ રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. બીજે દિવસે તે મને રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલીથી રમવા આપ્યું. I played with it and for a while. હું થોડા સમય એ ઢીંગલીથી રમી. Then Miss Sullivan made some finger movement on my palm. મારી હથેળીમાં મારા શિક્ષકે કંઈક આંગળીથી લખવાની પ્રયત્ન કર્યો. It was exciting experience. મારા માટે બહુ ઉત્તેજિત થનારો આ અનુભવ હતો. I got interested in that play and started imitating the movement she made with her finger. એમને મારા હાથમાં જે લખવાની કોશિશ કરી હતી મેં એમનું ઇમેટિંગ એટલે ના અનુસરવું અને એમના જેવી જ મુવમેન્ટ મેં ચાલુ કરી દીધી. વેન આઈ ફાઇનલી સક્સીડ, જ્યારે મને એમના જેવું આંગળીથી લખતા આવડી ગયું, મતલબ સક્સીડ થઈ ગઈ. ઇન ડુઈંગ કરેક્ટલી, સાચી રીતે મને લખતા પણ આવડી ગયું. આઈ વોઝ થ્રિલ્ડ, હું અચરજ પામી ગઈ. આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલ્ડ DOLL ડોલ. મને ક્યારેય ખબર ના પડી કે હું ક્યારે આ સ્પેલિંગ શીખી ગઈ. તો બાળકો અહીંયા 5મો પ્રશ્ન છે. વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન? તો એનો એક એક્સાઇટિંગ ઉત્તેજિત થનારો અનુભવ શું હતો કે જે મિસ સુલેવાન આવ્યા અને મેડ સમ ફિંગર મુવમેન્ટ ઓન માય પ્લામ. અહીંયા હેલન પોતાની વાત કરે છે તો આપણે અહીંયા માયની જગ્યાએ હર લખી દેવાનું કે ભાઈ મિસ સુલેવાન આવ્યા અને તેના હાથમાં લખ્યું હતું. તો તમે જોઈ શકો છો જવાબ કે વેન એટલે જ્યારે. Miss Sullivan made some finger movement on Helen's palm. It was an exciting experience for her. તેની માટે આ ખૂબ જ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ હતો. હવે છે વોટ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન? કયો ભાઈ પહેલો શબ્દ એ કયો શીખી? તો કે અહીંયા કહે છે ને આઈ વોઝ થ્રીલ, આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. તમને ખબર પડી પહેલો શબ્દ કયો હતો? હા, તમારો અંદાજો બિલકુલ સાચો છે. પહેલો શબ્દ છે ડોલ. તો આપણે અહીંયા જવાબ લખી શકીએ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન વોઝ ડોલ. જો લખીને તમારા માટે તૈયાર છે તો તમે જોઈ શકો છો કે ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન વોઝ ડોલ. હવે એનો પછીનો ફકરો છે, તમે જોઈ શકો છો.
અહીંયા પ્રેમ ચોપડા નોડેડ એટલે માથું હલાવવું, ધૂણાવવું અહીંયા કે હા ભાઈ મને ખબર પડી એમ. એન્ડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેશન ધ ગીટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. એટલે અહીંયા જે સેલ્સમેન છે એ બતાવી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેશન એટલે અનુસરવું, બધું બતાવી દેવું. ગીટ એટલે અહીંયા ચાલવાની રીત, ગ્રીપ એટલે પકડવાનું, અને મુવમેન્ટ એટલે હલનચલન કેવી રીતે કરે છે, અને સમ પ્રોગ્રામ ફંક્શન અને કેવી રીતે રોબોટ કામ કરશે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. જ્યારે એને પેલા સેલ્સમેનને લાગે છે કે હું જે સમજાઈ રહ્યો છે પ્રેમ ચોપડાને ખબર પડે છે, અને એને લાગે છે કે હવે પ્રેમ ચોપડા રોબોટ લઈ જ લેશે. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને એને લાગે છે કે પ્રેમ ચોપડાને હું રોબોટ વેચીશ તો એ જે ખરીદવાના છે એમનાથી સંતોષ લાગે છે. એટલે એ આગળ બોલે છે, આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક. હું તમને કહેવાનું જણાવી દઉં કે આઈ મસ્ટ ટેલ યુ એટલે મારે તમને જણાવવું જોઈએ કે રોબોટ અને બીજા રોબોટ એ કેટલાક સિદ્ધાંતોને અનુસરે છે. રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસી પણ આવા રોબોટિકના 3 સિદ્ધાંત પણ કામ કરશે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. રોબોટ માણસ જાતને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપડા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. એને માત્ર પહેલો જ સિદ્ધાંત સાંભળ્યો. એન્ડ ઇમ્પ્રેસ હિમ. અને ખુશ થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો કે વાહ શું સરસ, મારે જેવો રોબોટ જોઈએ છે એવો જ છે. હી ડીડ નોટ ટેક અ નોટિસ ઓફ 2 અધર. પણ બીજો નિયમ ને ત્રીજો નિયમ એને સાંભળ્યો જ નહીં. ખાલી દેખાડો કર્યો, ખાલી પહેલો જ નિયમ એને સાંભળ્યો અને પ્રભાવિત થઈ ગયો. બીજો ત્રીજો નિયમ તો એને સાંભળ્યો જ નથી. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન અ સેલ ડીડ. એટલે ખુશ થઈ ગયો અને ખુશ થઈને એને કહી દે છે કે મારે આ રોબોટ લેવો છે. અને અસાઇન અ ડીલ. ડીલ એટલે અહીંયા આગળ ડીડ, અહીંયા આગળ સેલ ડીડ મતલબ બિલનું પેપર જે આપણે સાઇન કરવાનું આવે છે કે ભાઈ આ મેં હું રોબોટ ખરીદવાનો છું એની અંદર. એન્ડ કોન્ટ્રાક્ટ ટુ નો મિસયુઝ ટુ રોબોટ. અને એવું પણ કહે છે કે ભાઈ હું આનો કોઈ દુરુપયોગ કરીશ નહીં, એવા એના કોન્ટ્રાક્ટ પર પણ એ સાઇન કરી દે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ. હવે ખુશ એટલા માટે છે કે નહીં કે એવો નોકર મળી ગયો છે, એને સાગરીત એન અકોમ્પ્લિસ એટલે એક સાગરીત મળી ગયો છે કે ભાઈ મારી આજ્ઞા પ્રમાણે ચાલનારો એક માણસ મને મળી ગયો છે. 7મો પ્રશ્ન છે, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ. શું બતાવતો, ડેમોન્સ્ટ્રેટ શું કરતો હતો એ તો તમે જોઈ શકો છો. શું ડેમોન્સ્ટ્રેટ કરતો હતો કે ભાઈ એની ચાલવાની રીત કેવી છે, એની પકડવાની રીત કેવી છે, એની હલનચલન કેવી છે, અને અંદર કેવા પ્રોગ્રામો ગોઠવેલા છે એવું વિશે વાત કરતો હતો. તો તમે અહીં જોઈ શકો છો, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન ઓફ ધ રોબોટ. હવે અહીંયા કહે છે વિચ પ્રિન્સિપલ ગીવન અ રામસી 017 બિહેવિયર. રામસી 017 એ કેવા બિહેવિયર, કયા પ્રિન્સિપલ એટલે કયા સિદ્ધાંત પર કામ કરે છે. તો જોયું બાળકો, અહીંયા તમને 3 પ્રિન્સિપલ આપેલા હતા. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન એન્ડ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. તો અહીંયા એ 3 નિયમો અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો કે અહીંયા તો કે ધ પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ આર the robot will obey his master, comma, the robot will not harm humans, comma, and robot will not take harm to self. આ આખો પ્રશ્નનો જવાબ ફકરામાંથી તમને મળી જાય છે. હવે આપણે આગળના ફકરાની વાત કરીશું. તો બાળકો તમે અહીં જોઈ શકો છો, તમને ફકરો આપેલો છે, તમે જુઓ. અને કહે છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક બક પાવડર ઓફ ધ ગન પાવડર has remained unchanged of centuries. એટલે સામાન્ય રીતે તમે જોવા જાઓ કે બેઝિક ફોર્મ્યુલા એટલે સામાન્ય એનો નિયમ છે, અહીંયા ફોર્મ્યુલાસ છે બ્લેક પાવડરનું, અથવા તો તમે ગન પાવડર પણ કહી શકો છો. એ અનચેન્જ એટલે કેટલા વર્ષોની, સદીથી બદલાયો નથી. ઇટ ઇઝ બ્લેન્ડ ટુ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. મતલબ બાળકો અહીંયા એવું કહે છે કે કેટલા વર્ષોથી, કેટલી સદીથી આ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરને 75:15:10 પ્રમાણમાં લેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ બી પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ એન્ડ અલ્ટરનેશન નીડ ટુ મેડ. એટલે કે આ કોમ્બિનેશનને બરાબર યોગ્ય રીતે ભેળવવામાં આવે છે. આનામાં કોઈ પ્રકારનું અલ્ટરનેટ એટલે આના સિવાય બીજો કોઈ પદાર્થ આ રીતે ભેગો કરીને બનાવવામાં આવતો નથી.
expert says that, એટલે નિષ્ણાંતો કહે છે this is a might be only a chemical product, આ એવી એક રાસાયણિક પદાર્થો છે still using the same age old proportions and manufacturing technique use, આ ખૂબ જ લાંબા સમયથી એટલે કેટલા વર્ષોથી આ ચાલતી આવતી પ્રક્રિયા છે અને એમાં કોઈ અને એની બનાવટની પ્રક્રિયામાં પણ કોઈ ફેરફાર થયો નથી. તો બાળકો અહીંયા 9મો પ્રશ્ન છે, what did the formula for the black powder, ફોર્મ્યુલા શું છે બ્લેક પાવડરનો? તો તમે જોઈ શકો છો બ્લેક પાવડરના ફોર્મ્યુલામાં શું વપરાય છે અહીંયા આગળ, તો કે તમે જુઓ છો કે શું વપરાય, પોટેશિયમ નાઇટ્રેટ વપરાય છે, ચારકોલ વપરાય છે અને અહીંયા સલ્ફર વપરાય છે, બરાબર. બીજું કશું તો એના સિવાય વપરાતું નથી, કારણ કે 75:15:10ના પ્રમાણમાં 3 વસ્તુને આપણે લેવાની રહેશે. તો તમે જોઈ શકો છો જવાબ, black powder is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15 by the weight. આટલાને 3 આટલા પ્રમાણમાં લઈને મિશ્રણ કરીને પછી બ્લેક પાવડર બનાવાય છે. What do the expert say about a formula of black powder? નિષ્ણાંતો શું કહે છે? તો એક્સપર્ટ શું કહે છે કે that these might be only a chemical product still using the same age of proportion and manufacturing technique. એટલે ખૂબ જ જૂના સમયથી આ જ પ્રકારની પદ્ધતિથી અને આને બનાવવા માટે કોઈ નવી પદ્ધતિ અમલમાં આવેલ નથી. તો તેનો જવાબ પણ તૈયાર છે, તમે જુઓ બાળકો. અહીંયા કહે છે એક્સપર્ટ સે ધેટ black powder might be the only chemical product still using the same age old proportion and manufacturing technique use. બાળકો આમાં શોર્ટ નોટ માટે હું તમારા માટે અલગ વિડીયો અપલોડ કરવાની છું, પરંતુ તમે જોઈ શકો છો અહીંયા 2 શોર્ટ નોટ તમને આપેલી છે. એક છે 11મા પ્રશ્નમાં હાઉસ અરુણ સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર ધ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ, અને બીજી છે પાયરોટેકનિક. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને અહીંયા ચિત્ર ચોંટાડેલું છે મેં એમાંથી. તો તમે જોઈ શકો છો જે પહેલી શોર્ટ નોટ છે અહીંયા આગળ એ તમારે પાયરોટેકનિક છે, અને બીજી શોર્ટ નોટ્સ તમે અહીં જોઈ શકો છો એ અરુણની સ્કૂલ અને ફર્ધર ધ ટીચર ડેવલપમેન્ટ ઓફ એના માટે છે એન્વાયરમેન્ટ્સની. બાળકો હવે એના માટે હું અલગ વિડીયો તો અપલોડ કરવાની છું કે શોર્ટ નોટ તમે કેવી રીતે સરળતાથી મોડે કરશો. તો હવે આપણે ખરા ખોટા જોઈ લઈએ, જેના ગુણ પણ 4 છે, અને જો પાઠનું ગુજરાતી આવડે તો આપણે 4માંથી 4 માર્ક અહીંયા લઈ લઈશું. તો અહીંયા કહેવા માટે આવે છે કે અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ ફર્સ્ટ ક્લીન ધ સી નિયર હિઝ હાઉસ. તો અરુણ અને તેના મિત્રોએ પહેલાં ઘરની નજીક આવેલો દરિયો ચોખ્ખો કરેલો. બાળકો હવે અહીંયા પાઠનું ગુજરાતી હોય તો તમને ખબર હોય કે ઘરની નજીક આવેલા જળાશયને ચોખ્ખું કર્યું હતું. દરિયો તો ચોખ્ખો કરવાની વાત એમને કરી જ નથી. દરિયા કિનારા ચોખ્ખા કર્યા છે, પણ દરિયો ચોખ્ખો કરવાની વાત પાઠમાં ક્યાંય નથી. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. મિસ સુલેવાન સેટિસ્ફાઈઝ હેલન્સ ક્યુરિયોસિટી, એટલે મિસ સુલેવાને હેલનની ક્યુરિયોસિટી મતલબ એની જિજ્ઞાસાઓને સંતોષ આપ્યો હતો. આ વાક્ય બિલકુલ સાચું છે કે હેલનને જેટલા પણ પ્રશ્નો ઉત્પન્ન થતા હતા ને મિસ એન સુલેવાને એમને સંતોષ કરવાની કોશિશ કરી છે. થ્રુ ધ રીડિંગ વુમન વુડ બીકમ અ મોર એજ્યુકેટેડ. આ વાક્ય પાઠના અનુસંધાનમાં તો ખોટું છે, કારણ કે એ લોકો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એવું માનતા હતા કે વુમન્સને રીડિંગ કરાવો, એમને ટ્રેનિંગ આપો, તો એમાં વુમન એમ્પાવરમેન્ટ કરવા માંગતા હતા, એમને ભણાવવા નહોતા માંગતા. એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે. ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ ઓફ અ ક્રિએશન. શું એન્જલને ભગવાને જે ક્રિએશન મતલબ સજીવ બનાવ્યો છે એની માહિતી જોઈતી નહોતી? મતલબ ડીડ નોટ વોન્ટ ટુ નો મતલબ જાણવા ઈચ્છતા નથી. ખોટી વાત ને. એન્જલને તો ક્યુરિયોસિટી થઈ ગઈ હતી, એ તો પૂછતું હતું ભગવાન, સોરી દેવદૂત તો પૂછતા હતા ભગવાનને કે આ માતા કોણ છે અને શું છે, એની ક્ષમતા શું છે. મતલબ આ વાક્ય કેવું છે બાળકો? ખોટું. તો અહીંયા તમે 4 ખરા ખોટા એક સાથે જોઈ શકો છો. તમે જોઈ શકો છો 4 ખરા ખોટા કે અરુણ એન્ડ હિઝ ફ્રેન્ડ ફર્સ્ટ ક્લીન ધ સી નિયર ધીસ હાઉસ. ફરી રિપીટ કરું છું, એને ઘરની નજીકનું તળાવ ચોખ્ખું કર્યું હતું, દરિયો નહીં. એટલે આ વાક્ય ખોટું છે. મિસ સુલેવાન સેટિસ્ફાઈડ હેલન ક્યુરિયોસિટી, આ વાક્ય સાચું છે. થ્રુ ધ રીડિંગ વુમન વુડ બીકમ મોર એજ્યુકેટેડ, ખોટી વસ્તુ છે કે વુમન એમ્પાવરિંગ કરવાનું હતું. ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ ઓફ અ ક્રિએશન. ડીડ નોટ વોન્ટ ટુ નો, નો, હી વોન્ટ ટુ નો. એટલે અહીંયા વાક્ય પણ ખોટું છે. તો બાળકો અહીંયા તમે જાણી શકો છો કે આપણા પેપર નંબર 4નો સેક્શન એ પૂર્ણ થઈ ચૂકેલો છે.
અને હું ખૂબ જ ટૂંક સમયમાં તમારા માટે પેપર નંબર 4નો સેક્શન બી પણ લાવી રહી છું. તમે મારા વિડીયોને લાઈક કરો, બને એટલો મારા વિડીયોને શેર કરો, જેથી વધુ ને વધુ વિદ્યાર્થી અંગ્રેજી વિષયમાં સારા ગુણ લાવી શકે. અને આ પેપરમાં મેં પ્રશ્ન જવાબ સમજાવવાની પણ કોશિશ કરી છે, તો બને એટલું એમના જ્ઞાનમાં વધારો થાય. તો મારા વિડીયોને લાઈક કરો, બને એટલો શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા બાળકો, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.